ચાલો વિદ્યાર્થી મિત્રો, હા આ દાખલો છે ને પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ છે. ઉદાહરણ, હા આપણે એને ઉકેલ મેળવવાનો છે અવયવ પાડીને. પહેલા તો સમીકરણ બનાવવું પડે દ્વિઘાત. શા માટે? તો કે આ દ્વિઘાત સમીકરણનું ચેપ્ટર છે. મેં કીધું પણ દીકરા, આપણે જ્યારે પરીક્ષા આપતા હશું ત્યારે તો તકલીફ થાય. ઓલો જીવલો છે ને એ બેઠો બેઠો કહે સાહેબ તો જાજી તકલીફો, ખબર ન પડે મને કહે. મેં તો કેમ? જીવલો કે સાહેબ કે દ્વિચલની રીતે ગણવું કે દ્વિઘાત? મેં કીધું તને એટલી ખબર છે ને, દ્વિચલ અને દ્વિઘાત એ પણ ઘણું સારું કહેવાય. અહીંયા આવીને મોટી મુશ્કેલી બાળકો તમારે આ રહેશે કે દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણે ગણવું કે દ્વિઘાત પ્રમાણે ગણવું. સાંભળો, દ્વિચલમાં x અને y આ રકમ વાંચીએ. જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. બે પાસે ટોટલ 45 લખોટી છે. બંને 5-5 લખોટી ખોઈ નાખે છે. બોલો, હા 5-5 લખોટી બંને ખોઈ નાખે છે. પછી જે વધે છે ને એનો ગુણાકાર, જો હા એ ગુણાકાર શબ્દ આવે ને એટલે દ્વિઘાત સમીકરણ થાય, કારણ કે વર્ગ તૈયાર થાય, x વર્ગ એવું તૈયાર થાય. આ દાખલો દ્વિચલની રીતે થાય, પરંતુ આપણે અહીંયા દ્વિઘાતની રીતે ગણશું. તો તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હશે? સાંભળો, હાવ હેલો. ધારો કે ઝોન પાસે શરૂઆતમાં લખોટીની સંખ્યા, તેથી જીવંતી પાસે શરૂઆતમાં લખોટીની સંખ્યા 45 - x. હા આ મહત્વનું છે. અહીંયા મહત્વનું છે. તમારા મગજમાં ઝબકારો શું થાય ખબર? જોન પાસે x, જીવંતી પાસે y. x અને y ધારીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. હા પણ ગુણાકાર આવ્યો છે એટલે કદાચ તમે ન જ કરવાનો હોય દાખલો, પણ તમે દ્વિચલ થી આગળ વધો તો છેલ્લે તો તમારે પાછું દ્વિઘાત તૈયાર થઈને થાય છે. ક્લિયર? એટલે પહેલેથી જ આપણે દ્વિઘાત સમીકરણ પ્રમાણે જ ચાલવાનું. હા, ધારો કે જોન પાસે લખોટીની સંખ્યા x, તો જીવંતી પાસે 45 ઓછા x. જોઈ ઝબકારો થવો જોઈએ. હા સમજાવવું જોઈએ. એ તો વ્યવહારે છે ને. ધારો કે મારી જોન પાસે 20 હોય તો જીવંતી પાસે 25. શું કરવા? તો કે 20 જોન પાસે આવી ગઈ તો ટોટલ હતી 45, તો એમાંથી 20 જોન પાસે છે એ નીકળી જાય. વધે કેટલી? તો કે 25. ખ્યાલ આવે? જોન પાસે 40 હોય તો જીવંતી પાસે કેટલી વધે? 5. તરત જ આવડે છે તમને. શા માટે 5 વધે? તો કે 40 45 ટોટલ છે. હવે 40 જોન પાસે છે તો પછી જીવંતી પાસે 5, એટલે એ બાદબાકી કરવાની. હવે મહત્વનું છે, આ બંને પાસે શરૂઆતમાં છે, પણ આ બંને 5-5 લખોટી ખોઈ નાખે છે. તેથી જોન પાસે બચેલી લખોટી, હવે આની પાસે x હતી એમાંથી 5 ખોવાઈ જાય છે એટલે x - 5. આ નંબર x - 5. હા 5 એને ઓછી થઈ જાય. હા 25 હોય, 5 ખોવાઈ જાય તો 25 - 5 એટલે 20. એમ x - 5. જીવંતી પાસે બચેલી લખોટી, જો ઈ મજા આવે એવી વાત છે. 45 - x - 5. જો ધ્યાન દ્યો. હા 45 - x - 5. તો હવે આ 45 માંથી આ 5 જાય એટલે 40 - x. હવે દાખલો સમીકરણ બને. અહીં
બંને પાસે બચેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર કેટલો કીધો છે? 124. હવે બંને પાસે કેટલી લખોટી વધે છે દીકરાઓ? તો કે x - 5 આ જોન પાસે, 40 - x એ જીવંતી પાસે, આ બંનેનો ગુણાકાર 124. બસ આ મહત્વનું છે. બસ હવે આવડે છે. આનો અહીંયા ગુણાકાર, આનો અહીંયા ગુણાકાર x વર્ગ, આનો અહીંયા $124. જોયું તમે? ક્લિયર? તો કે હા સર. હવે શું થાય? થોડુંક સાદું રૂપ આપીએ. -x વર્ગ, આ 40 અને 5 એટલે 45x, -200 અને આ 124 પણ આ તરફ આવ્યા. બધાને એક બાજુ લાવવાના. હા, -x વર્ગ 45x -324 બરાબર 0. હવે આપણે આમાંથી માઈનસ નિશાની પેલા આવી છે ને એ યોગ્ય નથી એટલે દૂર કરશું. એટલે બધાની નિશાની બદલાવશું. આ બદલાવીએ, આને બદલાવીએ, 0 ની બદલાવીએ તો શું થાય? તો એ તો પ્લસ કે માઈનસ, 0 એટલે કાંઈ નહીં. મેં તો એટલે અહીંયા નિશાની બદલાવી શકાય છે. શા માટે બદલાવી છે નિશાની? શા માટે? તો કે અહીંયા માઈનસ નિશાની આવે ને શરૂઆતમાં, એ આપણને ગમે નહીં એટલે બધાની નિશાની બદલાય. બસ અહીંથી આપણે આવડે છે. અહીંથી આવડે છે વર્કશીટ જે 324 ના અવયવ સરવાળો 45. હા, 324 ના અવયવ સરવાળો 45. 36 અને 9. નહીં તો તમને પહેલાના સમયમાં આવું શીખવાડ્યું જ છે. આના અડધા, ટૂંકમાં અહીંયા બમણા, એવી રીતે 2 ગુણ્યા, પછી 81 × 4. હા, હવે અહીંયા 3 વડે ભાગો એટલે 27. તો અહીંયા 3 વડે ગુણો એટલે 12. વળી 3 વડે ભાગો 9, 3 વડે ગુણો 36. આવી ગયો જવાબ. 324 ના અવયવ સરવાળો 45. વર્કશીટ જે અવયવીકરણ, વર્કશીટ જે આપણને આવડવી જોઈએ દીકરાઓ. હા, આખી આપણે આ સિરીઝ અવયવીકરણની સિરીઝ તમારા માટે જ આપણી આ YouTube ચેનલ પર મૂકેલ છે. આખું પ્લેલિસ્ટ તૈયાર છે. મિત્રો, જ્યારે તમે અટકો ત્યારે અવયવીકરણની આ વર્કશીટનો અભ્યાસ કરી લેવો, રિવિઝન કરી લેવાનું. ચાલો, પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. વાહ મારા વાલા વાહ. તા તો ઓલો જીવલો છે ને, ઓળખો ને તમે જીવલાને? હા, ચલો ઓળખો. હા સર, જીવલે છે ને એકવાર શું થયું ખબર? મેં જીવલાને પૂછ્યું, હું દેલા તારું ઘર ક્યાં આવ્યું? મને કે રામ મંદિરની સામે. બોલો, આપણે તેનું ઘર પૂછતા હતા કે રામ મંદિરની સામે. તે વળી મને એમ થયું કે લાવો હજી પૂછે, પણ બેટા રામ મંદિર ક્યાં આવ્યું? એ કે મારા ઘરની સામે. છે ને નોટી અઘરી છે ને? કેવો જવાબ દીધો ખબર? રામ મંદિરની સામે. રામ મંદિર ક્યાં? તો કે મારા ઘરની સામે. 2 વાર પ્રશ્ન પૂછ્યો, જવાબ આપને મળ્યો આવો. તોય મેં હિંમત કરીને ત્રીજો પ્રશ્ન પૂછ્યો. મને કે સાહેબ તમે હિંમત કરી? મેં કીધું જીવલાનો સાહેબ છું ભાઈ, હિંમત તો કરી જ લઉં ને. હિંમત કરીને ત્રીજી વાર પૂછ્યું. હો, મેં તો મારા દીકરા પણ આ બે આવ્યા ક્યાં? એ કે હામે. બોલો, 3 પ્રશ્ન પૂછ્યા. તારું ઘર ક્યાં આવ્યું? તો કે રામ મંદિર સામે. રામ મંદિર ક્યાં? તો કે મારા ઘરની સામે. પણ આ બે આવ્યા ક્યાં? તો કે હામે. 3 પ્રશ્ન પૂછ્યા, પણ જીવલાનું ઘર ક્યાં આવ્યું એ આપણને જવાબ ના મળ્યો. તમને મળે તો મને કહેજો. હો, હા, જીવલાનું ઘર તમને મળી જાય તો મને કહેજો. મને કે કેમ સાહેબ ફરિયાદ કરવા જાવી છે? બધા આવા જીવલો હોય ડાયા દીકરાને અમે કોઈ દી ફરિયાદ કરવા જાય નહીં. ચાલો અહીંયા આવો. પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. 36 અને 9. પેલા મોટું હોય એ લખાય, પછી નાનું હોય એ લખાય. હવે નિશાની, પહેલી નિશાની માઈનસ, ઓછે, વત્તે, ઓછા.
x સામાન્ય, x માઇનસ 36, x માઇનસ 9. હા, હવે આનો મીનિંગ શું થયો? x માઇનસ 36 બરાબર 0 અથવા x માઇનસ 9 બરાબર 0. શીખવાયેલું છે દીકરાઓ, આના બરાબર 0 અથવા આના બરાબર 0. એટલે x બરાબર 36, x બરાબર 9. હા, આનો મીનિંગ શું થાય? આનો અર્થ શું થાય દીકરાઓ? તો કે હા વેલો મેં કીધું બોલો બોલો. ઈ કે x એટલે જોન. જોન પાસે 36 લખોટી છે. ઘણી વાર શું થાય, આ જવાબ ને આ જવાબ સાચો જ હોય. 36 લખોટી જોન પાસે છે તો 9 લખોટી જીવંતી પાસે. પણ એમ ન ચાલે, x ના બે જવાબ છે. જો ખાસ ઘણા વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે, જોન પાસે 36, જીવંતી પાસે 9. એમ નહીં. જો જોન પાસે એટલે કે x બરાબર આપણે 36 લઈએ તો જોન પાસે શરૂઆતમાં લખોટીની સંખ્યા કેટલી થશે? 36. અને જીવંતી પાસે શરૂઆતમાં લખોટી અહીંયા 45 ઓછા 36 ન્યા મૂકવાના એટલે 9. હવે x બરાબર 9 લઈએ. આવી રીતે જવાબ આપવો પડે દીકરાઓ. બે જવાબ આવે, અલગ અલગ જવાબ આવે. જોન પાસે 36 ત્યારે જીવંતી પાસે 9 અને જોન પાસે 9 ત્યારે જીવંતી પાસે 36. જો અહીંયા લઈએ તો જોન પાસે શરૂઆતમાં લખોટી કેટલી ભાઈ? તો કે 9. જીવંતી પાસે શરૂઆતમાં લખોટી કેટલી? તો કે 45 ઓછા 9 એટલે 36 મળે. આ જવાબ છે દીકરાઓ, આ જવાબ છે. ઘણા બાળકો ઉતાવળમાં કેવો જવાબ આપે? 36 જોન પાસે, જીવંતી પાસે 9. એ જવાબ યોગ્ય નથી. આવી રીતે વ્યવસ્થિત રીતે જવાબ લખો તો આપણને પૂરા માર્ક મળે બાળકો. ક્લિયર? આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હો દીકરાઓ. ચાલો દીકરાઓ, સ્ક્રીનશોટ લઈ લ્યો.